ફ્રેન્ડ્સ, તો આજે આપણે એક્ઝામ્પલથી શરૂઆત કરીએ લેક્ચરની. ક્લિયર? પહેલું એક્ઝામ્પલ છે કે 4 × 10⁻7 કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાન ગણો તથા તે પરથી 2 × 10⁻9 કુલમ વીજભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. ક્લિયર ને? તો શું છે કે તમને આપેલું છે એક સ્ત્રોત વીજભાર ક્યુ. ક્લિયર? અને બીજું આપેલું છે કે પી બિંદુ ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે ને એ ગણવાનું છે પહેલાં. ક્લિયર ને? શું આપેલું છે? આવી રીતે છે. તો આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? 9 સેન્ટીમીટર. ક્લિયર? બીજી વસ્તુ એ કે આ વિદ્યુત સ્થિતિમાનથી એટલે 4 × 10⁻7 કુલમ છે. તો પહેલો કેસ છે કે આપણે આ પોઈન્ટ ઉપર વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. ક્લિયર ને? તો આપણને ખબર છે શું સૂત્ર બનશે? તો કે વી ક્યાં બિંદુ મેળવવું છે? તો કે પી. એ કોના જેટલું થશે? તો કે ડેલ્ટા વી ઇન્ફિનિટી પી જેટલું. બરાબર ને? બે સમાન જ થશે. ઇઝ ઇક્વલ ટુ કેના જેટલું થશે? અહીંયા આપણને ઉર્જા ખર્ચવી પડે છે કે મેળવવી પડે છે? જો ખર્ચવી પડતી હોય, બરાબર ને, ઉર્જા ખર્ચવી પડતી હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવો હશે? પ્લસ. બરાબર? વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય? ઉર્જા જ છે, કાર્ય જ છે. ક્લિયર ને? કાર્ય. તો જો કાર્ય ધન ક્યારે મળે? કે આપણે ઉર્જા ખર્ચવી પડે, બાહ્ય બળ દ્વારા ઉર્જા ખર્ચવી પડતી હોય ત્યારે. નેગેટિવ વિદ્યુત સ્થિતિમાન અથવા નેગેટિવ કાર્ય ક્યારે મળશે? કે જ્યારે આપણને ઉર્જા મળશે ત્યારે. કોના દ્વારા? કે આ વિદ્યુત ભાર દ્વારા આપણને ઉર્જા મળતી હોય ત્યારે નેગેટિવ આવશે. બરાબર? તો આ કેસમાં પોઝિટિવ આવશે. શું કામ? કારણ કે આપણે ધન વિદ્યુત ભારને લઈ આવવો છે અહીંથી એમ. ક્લિયર ને? તો શું મળશે? કે ક્યુ, કેપિટલ ક્યુ ના છેદમાં આર. બરાબર? આ એનું સૂત્ર બન્યું. હવે આમાં ખાલી રકમ મૂકી દો. કે એટલે થાય 9 × 10⁹. ક્યુ કેટલો આપેલા છે? 4 × 10⁻7 ના છેદમાં બે વચ્ચેનું અંતર કેટલું છે? 9 × 10⁻2. શું કામ? કારણ કે આ મીટરમાં કન્વર્ટ કરવું પડે એસઆઈ બેઝમાં. ક્લિયર ને? આ શું થશે? તો કે વીપી બરાબર 9 કેન્સલ. બરાબર ને? આ ઉપર જશે એટલે પ્લસ થઈ જશે એટલે 5 5 એટલે 4 એટલે 4 × 10⁴. બરાબર ને? શું આવશે? જૂલ પર કુલમ અથવા ખાલી વોલ્ટ લખો તો પણ ચાલશે. ક્લિયર ને? જે તમારે એપ્રોપ્રિએટ લાગે એ પ્રમાણે યુનિટ લખી નાખવાનો. ન્યૂટન મીટર પર કુલમ તો પણ ચાલશે. ક્લિયર? તો આ તમારો આન્સર આવી ગયો. ક્લિયર ને? શું કે પી બિંદુ ઉપર કોઈ એકમ ધન વિદ્યુત ભાર લેવો હોય ને અનંત અંતરેથી, તો એના માટે આટલું કાર્ય કરવું પડે. અથવા તો એકમ ધન વિદ્યુત ભારમાં પી બિંદુ ઉપર જે તે સમયે આટલી ઉર્જા સંગ્રહિત હશે. ક્લિયર ને? આપણે કીધું હતું કે ઘણી બધી ડેફિનેશન દઈ શકીએ છીએ એક જ વસ્તુની. ક્લિયર? હવે શું કરવાનું છે કે આના ઉપરથી કોઈ વીજભારને કે જેનું મૂલ્ય આટલું હોય તો આટલા વીજભારને અનંત અંતરેથી આ બિંદુ લઈ જવા માટે એમાં કેટલું કાર્ય કરવું પડે. તો જો અહીંયા આપણે ડેફિનેશનનો ઉપયોગ આવ્યો કે નહીં? કે ક્યુ વીજભાર છે, આ બિંદુ ઉપર આપણને વોલ્ટેજ કેટલા છે ને એ ખબર છે, વીપી. તો કોઈ વીજભાર છે કે જેનું મૂલ્ય કેટલું છે? 2 × 10⁻9. બરાબર ને? 2 × 10⁻9 કુલમ અહીંયા પડેલો છે ઇન્ફાઇનાઇટ અંતરે. એને અહીંથી અહીં લઈ આવવું હોય તો મારે કેટલી ઉર્જા દેવી પડશે? બરાબર ને? અથવા તો બીજી ભાષામાં શું થાય કે આ પદાર્થને અહીંથી મૂકીને અહીંયા લેવામાં આવે તો આ જ પદાર્થમાં આ જ વિદ્યુત ભારમાં કેટલી ઉર્જા સંગ્રહિત હશે એ ફાઇન્ડ કરવાનું છે. તો આપણને ખબર છે કે યુ ઇઝ ઇક્વલ ટુ કેના જેટલું થાય? ક્યુ × વી જેટલું. શું કામે? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ લઈ જવા માટે આપી પડતી ઉર્જા વી હોય તો ક્યુ વીજભારને ઇન્ફાઇનાઇટ અંતરેથી પી બિંદુ લઈ જવા માટે આપી પડતી ઉર્જા ક્યુ × વી. ત્રિરાશિ મૂકો તોય પણ હાલશે. ક્લિયર ને? કેટલી થાય? યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી. તો યુનું મૂલ્ય કેટલું આવશે? તો યુનું વેલ્યુ આવશે યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ક્યુ એટલે કેટલું છે? 2 × 10⁻9. બરાબર ને? ક્યાં બિંદુનું છે? પી બિંદુનું. ગુણ્યા શું આવશે? વી. વી એટલે 4 × 10⁴. કેટલું થશે? 8 × 4 × 8 ને 5. બરાબર ને? આ યુપી કેમ આવશે? તો કે જૂલમાં
ક્લિયર ને? તો આ ક્યુ પદાર્થમાં સ્ટોર થતી ઉર્જા મળી. ક્લિયર ને? તો આ એક એક્ઝામ્પલ હતો. હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ કે આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો એનું ઇક્વેશન શું થાય કે AQ/R², જે તે બિંદુ ઉપર, બરાબર, મૂલ્ય છે આ, ખાલી મૂલ્ય છે. અને તે જ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું થશે? તો કે KQ/R, બરાબર ને? તો આનો શું થયો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અંતર સાથે આરના વર્ગ મુજબ ઘટે છે. પોટેન્શિયલનું મૂલ્ય અંતર સાથે ખાલી આર મુજબ ઘટે છે. તો આ બેનો ગ્રાફ દોરવામાં આવે તો કેવો થાય? તો કે આ ઈ છે, બરાબર ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્સિસ આર છે. તો અહીંયા શું આવશે? ઈ આવશે. અહીંયા શું આવશે? અંતર આવશે. એટલે ને અંતર વધે છે, ઉપર જાવ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધે છે. તો એકદમ 0 પોઈન્ટ ઉપર, એકદમ 0 પોઈન્ટ ઉપર આનું મૂલ્ય અનંત થશે કે નહીં? બરાબર ને? તો જેમ જેમ હું નજીક જતો જાય છે એમ એમ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ખૂબ જ વધતી જશે. જેમ જેમ દૂર જતો જશે એમ એમ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ઘટતી જશે. બરાબર? અનંત અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ 0 થશે. 0 અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડ અનંત થશે. એવી જ રીતે આ દોરું તો આનો ગ્રાફ. ક્લિયર ને? તો શું મળશે આપણને? તો કે આ વોલ્ટેજ વર્સિસ આરનો ગ્રાફ છે, બરાબર ને? અહીંયા વોલ્ટેજ આવશે. તો વોલ્ટેજ રહ્યો ને, વોલ્ટેજ એ 0 પાસે છે ને ખૂબ જ હાઈ વોલ્ટેજ હશે. 0 મીટર પાસે, બરાબર, એના સંદર્ભ બિંદુ પાસે ખૂબ જ હાઈ વોલ્ટેજ હશે, પરંતુ એ ધીમે ધીમે આગળ વધશે. ક્લિયર ને? જેથી કરીને આ ગ્રાફ રહ્યો, બરાબર, એ આગળ થોડોક શિફ્ટ થયેલો જોવા મળે છે આવી રીતે. આમાં આની જાડાઈ અને આની જાડાઈ ફેર હશે. શું કામે? કારણ કે એકદમ ઝડપથી ઘટી જશે ને ઝડપથી વધી જશે, જ્યારે આ ધીમે ધીમે વધશે ને ધીમે ધીમે ઘટશે. જેથી કરીને આ જે ગેપ રહ્યો ને બે બાજુનો, આ બે ગેપ એ ઓછા હશે આમાં. ક્લિયર ને? તો આ બેના ગ્રાફ હતા. આમાં દોર નાખું, આને અહીંયા દોર નાખું તો મને આવો ગ્રાફ મળશે આમ, બરાબર ને? આવી રીતે એમ. ક્લિયર? જે બેના પટ્ટા હતા એ બે થોડાક અલગ અલગ હશે, જાડા મોટા હશે. ક્લિયર ને? એ તમને આના ઉપરથી સમજી શકો છો. કારણ કે જેમ જેમ આરનું નજીક આનું મૂલ્ય જેમ જેમ ઓછું, આર બરાબર હું 0.01 લઉં દાખલા તરીકે, ક્લિયર ને? આર બરાબર શું લઉં? 0.01 લઉં તો આનો વર્ગ થશે ને આમાં. ક્લિયર ને? આનો શું થશે? વર્ગ થશે. તો આનો વર્ગ કેટલો થશે? તો કે 0.001. ક્લિયર ને? આ છેદમાં છે, અંશમાં જશે તો 1 2, આ 1 2 1 2 ને 3, બરાબર, 10⁻³ ઘાતો તો ઉપર થઈને 1000 ગણું થઈ જશે ને. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થશે? 1000 ગણું મળશે. જ્યારે આ તો કે આર બરાબર 0.01 ધરાવતા એટલે ખાલી 100 ગણું જ મળશે. એનો મતલબ એમ કે સમાન બિંદુએ, માની લો કે આ બિંદુએ સમાન અંતરે, બરાબર ને, આ બિંદુ એટલે સમાન અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય ખૂબ જ વધુ હશે. દાખલા તરીકે આવડું હોય છે. જ્યારે સમાન અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે ને ઓછું હશે, બરાબર. દાખલા તરીકે આવડું પોઈન્ટ હશે. ક્લિયર ને? તો આ પોઈન્ટ અને આવડું પોઈન્ટ એટલે એ અહીંયા આવશે કે નહીં? આ પોઈન્ટ અહીંયા આવશે કે નહીં? આનો આવડું પોઈન્ટ વિદ્યુત ક્ષેત્રનો પોઈન્ટ ક્યાં આવશે? આ બિંદુ પાસે અહીંયા આવશે કે નહીં? જેથી કરીને આ પટ્ટો મોટો થઈ ગયો ને. ક્લિયર ને? આ પ્રમાણે આ પટ્ટો મોટો થઈ ગયો. સેમ વસ્તુ આમાં આવશે કે નહીં? તો આમાં શું મોટું હશે? આવડા મોટું છે કે આવડું? તો કે આવડું. શું કામે? કારણ કે આરનું મૂલ્ય હવે 0.1ની જગ્યાએ હું 1000 લઈ લઉં તો અહીંયા 1000નો વર્ગ થશે. ક્લિયર ને? એ જ બિંદુ પાસે દાખલા તરીકે આ 1000 હતું અહીંયા, તો 1000 માટે આ બિંદુ અહીંયા મળ્યું. 1000 માટે અહીંયા શું મળશે? તો 1000નો વર્ગ એટલે 10⁶ જેટલું માઇનસ આવશે ને. કારણ કે આ છેદમાં છે, અંશમાં હું ગુણી નાખું એટલે 10⁻⁶ થઈ જશે. ક્લિયર ને? તો 10⁻⁶ હોય દાખલા તરીકે, જી હોય 10⁻⁶ ગુણ્યા કે ઇન્ટુ ક્યુ હોય. જ્યારે આમાં શું થશે? 10⁻³ જ રહેશે ને, કે ઇન્ટુ ક્યુ ખાલી. તો આ થોડુંક વધુ મૂલ્ય મળ્યું ને, એટલા માટે આ થોડુંક ઉપર શિફ્ટ થાય, આ થોડુંક ઓછું શિફ્ટ થાય, એટલે એ બિંદુ અહીંયા ક્યાંક આવશે. ક્લિયર ને? એટલે આવી રીતે પટ્ટો મળશે એનો, કોનો? વોલ્ટેજ વર્સિસનો. એટલે આ તો સિમ્પલ ઈ વર્સિસ વીનો આલેખ હતો. ક્લિયર ને? હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે વિદ્યુતીય ડાયપોલ તમને આપેલી હોય, બરોબર ને? વિદ્યુતીય શું આપેલું? ડાયપોલ આપેલી હોય તો એના દ્વારા કોઈ પણ બિંદુ ઉપર ઉત્પન્ન થતું વિદ્યુતીય ક્ષેત્ર મેળવવાનું છે. ક્લિયર ને? વિદ્યુતીય સ્થિતિમાન કોના દ્વારા? વિદ્યુત ડાયપોલ ઉપર.
તો ડાયપોલનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. શું છે કે એક પોઝિટિવ અને એક નેગેટિવ સમાન મૂલ્યના હોય અને થોડાક અંતર રહેલા હોય, એ અને એટલે 2 અંતર રહેલા હોય, એનથી બનતી રચનાનું શું કીધું આપણે? ડાયપોલ કીધું હતું. ક્લિયર ને? હવે આ ડાયપોલથી પી બિંદુ માની લઈએ ક્યાંક આવેલું છે, ત્યાં વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ મેળવવાના છે, ના કે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા પછી મળી શકે ક્યુ ગુણીને. ક્લિયર ને? તો ફંડામેન્ટલ શું પ્રોપર્ટી મેળવવાની છે? વિદ્યુતીય સ્થિતિ ઉર્જા, સોરી વિદ્યુત સ્થિતિમાન. બરાબર, ઉર્જા તો મળી જશે, વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો આ જે વસ્તુ રહી, બરોબર, આ બધી વસ્તુ રહી, આ બે, આના સેન્ટરમાં આપણે શું ધારીએ છીએ? ડાયપોલનું કેન્દ્ર ધારીએ છીએ ને. તો આ સેન્ટરને આપણે ઉગમ બિંદુ તરીકે લીધું ને ઉગમ બિંદુથી આ પી બિંદુનું અંતર હતું આર. એવી જ રીતે આ એ બિંદુ રહ્યું, બરાબર, એ ઉગમ બિંદુથી એ અંતરે આવેલું હતું, બી બિંદુ એ અંતરે આવેલું હતું. એ બિંદુથી પી બિંદુ વચ્ચેનો અંતર હતો R1, બી બિંદુથી પી બિંદુ વચ્ચેનો હતો અંતર R2. ક્લિયર ને? હવે આપણે અહીંયા લખી નાખીએ કે આ પ્લસ ક્યુ વડે અહીંયા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કે વી પી કોના દ્વારા? પ્લસ ક્યુ દ્વારા. બરાબર ને? ઇઝ ઇક્વલ ટુ શું મળશે? કે ક્યુ એના છેદમાં R1નો. બરાબર ને? ખાલી એમને R1 આ મળ્યું. એવી જ રીતે માઇનસ ક્યુ દ્વારા કેટલું મળશે? માઇનસ ક્યુ દ્વારા પી બિંદુ ઉપર, તો કે વી પી બિંદુ પર. એટલે આને કહી દઉં હું પ્લસ, આને કહી દઉં માઇનસ. બરાબર ને? એટલે બે અલગ અલગ રહે. ઇઝ ઇક્વલ ટુ શું મળશે? માઇનસ કે ક્યુ મળશે કે નહીં? કારણ કે આપણે ઘરે જોઈ ગયા કે અલગ અલગ પ્રકારના વિદ્યુત ભાર હોય. દાખલા તરીકે હું પ્લસ, આ જે વસ્તુ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું છે ને, બરોબર ને, એક વસ્તુ યાદ રાખે કે કોઈ પણ વસ્તુનો વિદ્યુત સ્થિતિમાન રહ્યું ને એ હંમેશા એકમ ધન વિદ્યુત ભાર. એટલા માટે આપણે કહેલું છે આગળ લેક્ચરમાં, બરોબર ને, લાસ્ટ લેક્ચરમાં શું કીધું છે કે એકમ ધન વિદ્યુત ભાર દ્વારા જ આપણે આ બધા સૂત્રો મેળવીએ છીએ. ઋણ વિદ્યુત ભાર દ્વારા સૂત્રમાં ખાલી નેગેટિવ ને પોઝિટિવ સંજ્ઞાનો જ ફેરફાર થશે. બરોબર ને? તમને જો સિમ્પલ એમ પૂછવામાં આવે કે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો તમારે હંમેશા એકમ ધન વિદ્યુત ભારને ધ્યાનમાં લઈને ગણતરી કરવાની હોય. કન્વેન્શનલી તમને એમ કીધું હોય કે નેગેટિવ વીજભાર દ્વારા કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય, તો જ તમારે નેગેટિવ વીજભાર આમાં મૂલ્ય મૂકવાનું. તમને સિમ્પલ કીધું હોય કે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો, તો એ તમારે એકમ ધન વિદ્યુત ભાર રાખીને જ ગણતરી કરવાની. તો આપણે અહીંયા શું સમજીશું કે અહીંયા એકમ ધન વિદ્યુત ભાર જ છે. તો આના ઉપર આ દિશામાં કુલંબ બળ લગાડતો હશે, નેગેટિવ છે એટલે અંદરની બાજુ બળ લગાડતો હશે. બરાબર ને? બળની દિશા દઈ દઈએ તો આના દ્વારા અંદર છે, બહાર છે, આના દ્વારા અંદર છે. આને દૂર જવામાં મદદ કરતો હશે, માઇનસ આને ખેંચવામાં મદદ કરતો હશે, કારણ કે આને કેટલું મૂલ્ય છે? +1 કુલમ, એકમ ધન વિદ્યુત ભાર છે. તો આ એ દ્વારા આના ઉપર વિરુદ્ધ બાજુ બળ લાગે છે. બરાબર ને? એવી જ રીતે બી દ્વારા પી ઉપર અંદરની બાજુ બળ લાગે છે. તો આને આપણે ધન દિશા ધારી લઈએ તો અંદર આવતી હોય એને ઋણ દિશા ધારવી પડે ને. અથવા તો બીજી ભાષામાં આપણે શું કીધું હતું કે ઋણ દિશા શું સૂચવે છે કે આપણને ઉર્જા મળશે. તો આના ઉપરથી જોઈ શકાય ને કે આ પ્લસ વીજભાર ન હોત, ખાલી માઇનસ વીજભાર હોત, તો આ ફટાફટ આના ઉપર આકર્ષિત થઈ જાય ને, +1 ગુલામ. બરાબર ને? તો આપણને ઉર્જા મળે, ગતિ ઉર્જા મળે. બરાબર ને? વચ્ચે સર્કિટ રાખી દે તો મને ગતિ ઉર્જા મળે. ક્લિયર ને? તો એટલા માટે અહીંયા માઇનસ આવી ગયું. તો આનો પરિણામી બળ કેટલું થશે? પરિણામી ઉર્જા મને કેટલી મળશે? તો કે આટલી મને ખર્ચવી પડશે ને આટલી મને મળે છે. 10 રૂપિયા તમારે ખર્ચવા પડતો હોય, 5 રૂપિયા મળતા હોય, તો પરિણામી તમારી પાસે કેટલા રહેશે? તો કે 5 રૂપિયા. ક્લિયર ને? તો આમાં પરિણામી ને હું વી કહી દઉં તો વી બરાબર શું થશે? તો કે વીપી પ્લસ વીપી માઇનસ. બરાબર ને? બેનો બેઝિક સરવાળો, સંપાત પાડવાનો નિયમ. વીપી પ્લસ એટલે કે ક્યુ. બરાબર ને? સ્મોલ ક્યુ આપણે ધાર્યો છે, તો સ્મોલ ક્યુ એના છેદમાં R1 માઇનસ કે સ્મોલ ક્યુના છેદમાં R2. તો આપણું સમીકરણ નંબર 1 બની ગયું. હવે જોવું છે આપણી પાસે R1 નથી, R2 નથી. તમને કીધેલું શું છે કે ડાયપોલના સેન્ટરથી તમને આ બિંદુનું અંતર આપેલું છે સ્મોલ r. તો તમારે કોઈ પણ રીતે સૂત્રમાંથી આ બેને કાઢવા પડે. એટલા માટે આપણે કંઈક ટેકનિક અજમાવશી. ક્લિયર ને? શું કરશી? તો કે આને આપણે કહી દઈએ વી. ક્લિયર ને? થોડુંક સાઈડમાં જવા દઈએ. ક્લિયર? શું છે તો કે આપણને ખબર, બીજી વસ્તુ એ ખબર છે કે કેન્દ્રથી
આ બિંદુ રહ્યું ને એ બે વચ્ચેનો ખૂણો છે θ ડિગ્રી. તો કોસ થીટાનો નિયમ લગાડીએ તો કોસ થીટાનો નિયમ શું કહે છે કે કોસ થીટા બરાબર કોઈ પણ તમને ત્રિકોણ આપેલું હોય તો ત્રિકોણ કયો ગણવાનો તો કે એ અને બિંદુ કહી દો ઓ અને પી માટે ત્રિકોણ એ ઓ અને પી માટે કોસ થીટાનો નિયમ લગાડતા કે જ્યારે તમારી પાસે કાટકોણ ત્રિકોણ ન હોય ને ખૂણો શોધવો હોય તો કોસ થીટાનો નિયમ કામમાં આવે. ખૂબ જ ઉપયોગી છે. કેવી રીતે? કોસ થીટા બરાબર શું થાય કે જે થીટા હોય ને એની બાજુની બે બાજુની અંતર કેટલું છે ને એ માપી લેવાનું. બરાબર ને? આ થીટા છે તો આ બે બાજુ કેટલું અંતર છે તો કે થીટાની એક બાજુનું અંતર પાસેની બાજુ આપણે માની લેવાનું. બરાબર ને? થીટાની બંને પાસેની, કારણ કે થીટા એટલે શું થાય કે બે લાઈન વચ્ચે ખૂણો, બે લાઈન એકબીજાથી કેટલી નમેલી છે, કેટલી ઝૂકેલી છે, બરાબર ને? ઢળેલી વસ્તુ છે. તો થીટા જ્યાં બનશે ત્યાં બે લાઈન તો હોવાની છે ફરજિયાતપણે. તો એ બે લાઈનનું અંતર જોવાનું, એનો વર્ગ કરવાનો. તો આનું અંતર કેટલું છે? r². તો r² લખી નાખવાનું પ્લસ એની બાજુનું કયું છે તો કે આવડું અંતર. તો આ કેટલું છે? આટલું અંતર a². તો કે a². બરાબર ને? માઇનસ આ થીટા સિવાયનું અથવા થીટાની સામેની બાજુનું તો કે r1 છે તો r1². બરાબર ને? શું કર્યું? કોસ થીટા બરાબર પાસેની બાજુનો વર્ગ માઇનસ સામેની બાજુનો વર્ગ કરી નાખો. બંને પાસેની બાજુ વર્ગ થઈ જશે. બરાબર ને? એટલે પાસેની બાજુનો બંનેનો અલગ અલગ રીતે વર્ગ કરી નાખવાનો માઇનસ થીટાની સામેની બાજુ હોય ને એના અંતરનો વર્ગ એટલે r1² એના છેદમાં 2 ગુણ્યા પાસેની બાજુ બંને 2r. આ સિમ્પલ નિયમ છે કોસ થીટાનો. ક્લિયર ને? કે બંને થીટાની બાજુના અંતરનો વર્ગ માઇનસ થીટાની સામેની બાજુનો વર્ગ એના છેદમાં 2 ગુણ્યા બંને પાસેની બાજુનો ગુણાકાર. ક્લિયર ને? તો આ થીટા મળી જાય. આના ઉપર આપણે r1 મળી જશે. કેટલું આવશે તો કે r1² બરાબર અહીંયા લખી નાખીએ r1² બરાબર r² પ્લસ a² માઇનસ 2ra કોસ થીટા. ક્લિયર ને? એવી જ રીતે આના માટે r2 માટે સૂત્ર મેળવી લઈએ તો આ થીટા હોય તો આ કેટલું થાય? પાઈ માઇનસ થીટા થાય ને? શું કામ? કારણ કે 180 ડિગ્રીનો ને આખો ખૂણો, આખો એટલો 180 ડિગ્રીનો, 180 ડિગ્રીનો હોય. આટલું થીટા હોય તો પાઈ એટલે શું થાય? 180 ડિગ્રી. તો પાઈ માઇનસ થીટા લખો કે 180 માઇનસ થીટા લખો, બે સેમ જ છે. તો 180 માઇનસ થીટા જેટલો આ ડિગ્રી થાય. તો આના માટે પાછો કોસ થીટાનો નિયમ લગાડો. તો એના માટે ત્રિકોણ કયો આવશે તો કે ત્રિકોણ BOP. બરોબર ને? BOP બોપ. ક્લિયર ને? શું આવશે? કોસ કેવો છે? પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ આના માટે પાસેની બાજુ કઈ થાય તો જે બે લાઈનો છે એંગલ હોય ને એ પાસેની બાજુ થાય. તો આ શું છે? r². તો કે r² પ્લસ આ શું છે તો કે a². તો પ્લસ a². ક્લિયર ને? માઇનસ સામેની બાજુ, તો સામેની બાજુ કઈ છે તો કે r2². તો r2² ના છેદમાં 2 ગુણ્યા પાસેની બાજુનો ગુણાકાર. તો આના ઉપરથી આપણને r2 મળી જશે. ક્લિયર ને? r2² મળી જશે ઇઝ ઇક્વલ ટુ શું મળશે? r² પ્લસ a² માઇનસ 2ra કોસ પાઈ માઇનસ થીટા. ક્લિયર ને? હવે પાઈ માઇનસ થીટા રહ્યું ને એને કહેવાય માઇનસ કોસ થીટા દેખાડે. એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. બરાબર ને? શું કર્યું મેં કે કોસ પાઈ માઇનસ થીટા હતું ને એની જગ્યાએ મેં લખી નાખ્યું કોસ થીટા માઇનસ કોસ થીટા. આવી રીતે. શું કામ? કારણ કે કોસ થીટાનું એક સૂત્ર છે કે આને હું કહી દઉં કોસ A ને આને કહી દઉં કોસ B. બરાબર? આને કહી દઉં કોસ A ને આને કહી દઉં કોસ B. તો કોસ A ગુણ્યા કોસ B માઇનસ સાઇન A. બરાબર? અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ થઈ જાય વિરુદ્ધ દિશાનું ઇન્ટુ સાઇન B. અહીંયા જે દિશા હોય એનાથી વિરુદ્ધ દિશા લખવાની. બરાબર? અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ થઈ જાય. આ તમારે લખવાનું નથી પણ આ તમારી એક જાણકારી માટે છે. કોસ A ની જગ્યાએ શું છે? કોસ પાઈ. તો કોસ પાઈ ગુણ્યા કોસ B ની જગ્યાએ શું છે? કોસ થીટા. બરાબર? નિશાની નથી લેવાની, ખાલી એનું મૂલ્ય જ લેવાનું છે કોસ થીટા. પ્લસ સાઇન A એટલે સાઇન પાઈ અને સાઇન B એટલે સાઇન થીટા. ક્લિયર ને? તો સાઇન પાઈ એટલે થઈ ગયું 0, કોસ પાઈ એટલે થયું -1 એટલે અહીંયા આવશે માઇનસ કોસ થીટા. કારણ કે આલું પદ 0 થઈ જાય. સાઇન પાઈ એટલે સાઇન 180 એટલે 0 થાય ને, એટલે કોસ પાઈ માઇનસ થીટા એટલે આટલું મૂલ્ય થઈ ગયું. બરાબર ને? એટલા માટે તમે ડાયરેક્ટ તમે લખી નાખશો તો પણ ચાલશે. તમારે આટલું કંઈ કરવાની જરૂર નથી. ક્લિયર ને? એટલે આપણી પાસે r1 અને r2 ની જગ્યાએ બે ઇક્વેશન આવી ગયા. r2². ક્લિયર ને?
હવે આને આપણે થોડુંક ભૂસી નાખીએ. આપણી પાસે બે ઇક્વેશન આવ્યા. ક્લિયર. હવે શું કરવાનું છે તો કે હવે આપણે આ બંને ઇક્વેશનમાંથી છે ને આ જે આર રહ્યું એને કોમન કાઢી લઈ. ક્લિયર ને. એટલે r1² બરાબર r² ને હું કોમન કાઢી લો આખા ઇક્વેશનમાંથી, તો વધશે શું આમાંથી તો કે 1 પ્લસ a²/r² માઇનસ 2 શું વધશે, એક r વધશે ને, 2/r ઇન્ટુ a ઇન્ટુ cos થીટા. ક્લિયર ને. પાછું r² અંદર ગુણી નાખીશ એટલે મને પાછું મારું આ ઇક્વેશન મળવું જોઈએ. બરાબર. એ પ્રમાણે તમારે ગણતરી કરવાની. તો જોવો જોઈએ અંદર r² ગુણ નાખશો એટલે પાછું તમને આ ઇક્વેશન મળી જશે. ક્લિયર ને. એવી જ રીતે r2 હોય તો 1 પ્લસ a²/r² પ્લસ 2a આ પ્રમાણે આવે. ક્લિયર ને. હવે આ વેલ્યુ રહી ને, ક્લિયર ને, આ જે વેલ્યુ રહી એ કોના માટે છે કે ખૂબ જ નજીકનું અંતર હોય ને તમારા ડાયપોલથી, તમારા ડાયપોલ રહી, આ ડાયપોલ બરાબર, આ ડાયપોલ હતી, આ ડાયપોલ વચ્ચેનું અંતર હતું આપણે 2a, એનાથી કોઈ નજીકના પોઈન્ટ હોય ને એના માટે તમારે હવે સિમ્પલ આનું વર્ગમૂળ લઈને આ ઇક્વેશનમાં મૂકવાનું. શું કરવાનું કે આનું વર્ગમૂળ લેવાનું બંને બાજુ, તમને r1ની વેલ્યુ મળશે ને r2ની વેલ્યુ મળશે. એ વસ્તુ આમાં મૂકી દેશો એટલે તમને જે તે વોલ્ટેજનું સ્થિતિમાન અથવા જે તે પોઈન્ટનું સ્થિતિમાન મળી જશે. પોટેન્શિયલ કહેવાય ને, બરાબર ને, પોટેન્શિયલ અથવા વોલ્ટેજ. પરંતુ આ પી બિંદુ રહ્યું ખૂબ જ દૂર હોય તો કોની સાપેક્ષ છે કે આ બેની સાપેક્ષ છે. આ બે વચ્ચેનું અંતર અમુક માઇક્રોમીટર હોય, આનું અંતર મીટરમાં હોય. દાખલા તરીકે તમારે એક HClનો એટમ હોય, બરાબર, ડાયપોલ હતું HClનો એટમ, તો HClના એટમના સેન્ટરથી 10 મીટરે કોઈ બીજો એટમ રહેલો છે, દાખલા તરીકે +H હાઇડ્રોજન એટમ, તો અથવા તો કોઈ એકમ ધન વિદ્યુતભાર રહેલો છે, તો એમાં સંગ્રહિત સ્થિતિ અથવા તો વિદ્યુતીય સ્થિત પોટેન્શિયલ ગણો, બરાબર, અથવા તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન ગણો. તો એના માટે શું કરવું પડે તો એના માટે શું થાય કે એની સાપેક્ષે r ખૂબ જ મોટો થઈ ગયો કે નહીં, કે તમારા HClની સાપેક્ષે, બરાબર, HClનું જે અંતર રહ્યું એ તો અમુક નેનોમીટરમાં હોય, દાખલા તરીકે અમુક માઇક્રોમીટરમાં હોય. એની સાપેક્ષે ઓલું ખૂબ જ છે ને મોટું છે, 10⁶ ગણું હોય, મોટું છે, બરાબર, 10⁻10 અથવા સોરી 10⁻7 જેટલું વધારે છે. કારણ કે આપણે લઈ લઈએ એક્ઝામ્પલ, લઈ લઈએ કે આ તો આપણો HClનો એટમ, બરાબર ને, શું હતો આ તો HCl. આ બે વચ્ચે વિદ્યુત ડાયપોલ મળી, આ બે વચ્ચેનું અંતર કેટલું છે 1 માઇક્રોમીટર. ના સેન્ટરથી આનું અંતર કેટલું માપ્યું 10 મીટર માપ્યું હતું ને, 10 મીટર દૂર રહેલો છે. તો આ 10 છે, તો આની સાપેક્ષે આ કેટલા ગણું મોટું થાય તો કે 10⁷ ગણું મોટું થાય ને, કારણ કે આ ભાંગા કરશો એટલે 10⁷ મળશે કેમાં, મીટરમાં. તો એનો અર્થ એવો થયો કે આ ડાયપોલ વડે ઉત્પન્ન થતું અહીંયા કોઈ પણ વિદ્યુતભાર હોય અથવા તો એકમ વિદ્યુતભાર હોય ત્યાં કેટલું પોટેન્શિયલ લે, કેટલું સ્થિત વિદ્યુત સ્થિતિમાન રહેલું હશે, બરાબર ને. તો એના માટે આપણે શું કરવું પડે તો કે a લેસ ધેન r છે, જેથી કરીને જ્યાં આપણને આવી વસ્તુ જોવા મળશે કે a/r એને આપણે એપ્રોક્સિમેટલી 0 ગણી નાખશું. શું કામ? કારણ કે 10⁻⁶ a/10 મીટર આવશે ને, તો આ 10⁻⁷ થશે ને, કે જે 0ની ખૂબ જ નજીક હશે, તો આને આપણે અવગણી નાખશી. ક્લિયર ને. તો કોઈ પણ દૂર રહેલા અંતર માટે સ્થિત વિદ્યુત સ્થિતિમાન માટે આ પ્રોસેસ કરશું, બરાબર. આપણે એને પોટેન્શિયલ ગણશું. સ્થિત વિદ્યુત સ્થિતિમાન થોડો કોમ્પ્લિકેટેડ વર્ડ છે મારા માટે, તો આપણે થોડુંક એને પોટેન્શિયલ તરીકે ગણશું. ક્લિયર ને. પોટેન્શિયલ તરીકે આપણે એને ગણશું, નામ આપશું પોટેન્શિયલ. ક્લિયર. સ્થિત વિદ્યુત સ્થિતિમાન દર વખતે બોલવું શક્ય નથી. ક્લિયર. તો શું કરશું કે જ્યાં a/r હોય ત્યાં આપણે અવગણી નાખશું. ક્લિયર ને. a/r એટલે ખૂબ જ મોટું અંતર હોય એના માટે. ક્લિયર. નાના અંતર માટે નહીં. તો આપણને ખબર છે કે a/r આખાનો વર્ગ હોય એ એપ્રોક્સિમેટ 0 થઈ જાય કે નહીં. ક્લિયર ને. કારણ કે એને ખૂબ જ નાનું ધાર્યું છે, r ખૂબ જ મોટો છે, તો
એના છેદમાં આરને આપણે ન અવગણીએ, ક્લિયર ને, એનો સ્ક્વેર કરો તો એને આપણે ખૂબ જ હજી તો એનો દાખલા તરીકે આપણને વેલ્યુ મળી 10.0001 માઇક્રોમીટર મળી, સોરી આ મીટર મળી આટલી, આનો વર્ગ થશે એટલે આ જીરોની નજીક આવશે, તો એ બાય આરને ન અવગણીએ તો એ બાય આર સ્ક્વેરને તો અવગણી શકીએ ને, ક્લિયર ને. તો આપણને આ પ્રયોગ દ્વારા આપણને જે આ વસ્તુ મેળવીએ છીએ એ પ્રયોગ દ્વારા નજીક કોઈપણ ડાયપોલની નજીકના બિંદુ માટે અને કોઈપણ ડાયપોલની દૂરના બિંદુની વચ્ચેનો બિંદુ માટે મેળવવામાં આવે ને પોટેન્શિયલ એ ચોક્કસ મળશે. શું કામે? કારણ કે દૂરની વેલ્યુને આપણે અવગણી નાખી, એટલે ને એ બાય આરને આપણે અવગણી નાખી. નજીકની વેલ્યુ માટે આ વસ્તુ થાય. નજીકની વેલ્યુ માટે શું કરવું પડશે કે નજીકની વેલ્યુ માટે આખું ઇક્વેશન લખવું પડે ને, તો આખું ઇક્વેશન તો લખતું નથી આપણે, તો એના માટે અચોક્કસ વેલ્યુ આવશે, થોડી ઓછી ચોક્કસ વેલ્યુ આવશે. સચોટ વેલ્યુ કોના માટે આવશે? મિડલ રેન્જ માટે. તો મિડલ રેન્જ માટે આપણે સૂત્ર મેળવીએ છીએ એમ પણ કહો તો પણ ચાલે, ક્લિયર ને, કે નજીકના પોઈન્ટમાંથી બે સૂત્ર લખવા પડે, આમાં દૂરના પોઈન્ટ માટે અવગણવા પડે, તો બેયને વચ્ચેનો રસ્તો શું એ મેળવીએ છીએ, ક્લિયર ને. શું આવશે? તો હવે r1 સ્ક્વેર બરાબર શું લખી શકું? આરનો વર્ગ 1 માઇનસ 2a બાય આર કોસ થીટા. એવી જ રીતે r2 નો વર્ગ બરાબર આર સ્ક્વેર 1 પ્લસ 2a બાય આર કોસ થીટા, બરાબર ને. આ એ છે, ક્લિયર ને. હવે શું કરવાનું કે બે બાજુ મેં વર્ગમૂળ લઈ લીધું, બે બાજુ શું કર્યું? મેં વર્ગમૂળ લઈ લીધું, એટલે r1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? r1 માઇનસ 2a ના છેદમાં આર કોસ થીટાની 1/2 ઘાત થશે, કારણ કે બે બાજુ વર્ગમૂળ લઈ લીધું. હવે ખાલી છે ને આને એક માટે ચર્ચા કરી લઈએ, કારણ કે ઓટોમેટિક આમાં ખાલી નિશાનીનો ફેર છે ને, બાકી તો બધું સેમ છે. તો આના માટે હવે સૂત્ર મેળવી લઈએ. તો આપણે જોઈએ છે 1/r1. આપણા મેઇન ઇક્વેશનમાં શું જોઈએ છે? કે ક્યુના છેદમાં r1 છે ને, તો આપણે 1/r1 મૂકી દઈએ તો પણ આપણું કેલ્ક્યુલેશન ઇઝી બને. તો 1/r1 બરાબર શું થાય કે 1/r, આ જે માઇનસ થઈ જાય ને, આની ઘાત માઇનસ થઈ જાય, બીજું કંઈ નહીં, -1/2 ઘાત, કારણ કે છેદમાં જવા દીધું, ક્લિયર ને. શું મળશે હવે? તો 1/r1 બરાબર 1/r, બાયનોમિયલ થિયરમ આવે છે, એના ઉપરથી એક્સપાન્શન સિરીઝ કરવાની, ક્લિયર ને. કેવી રીતે? તો કે આ પહેલું પદ એમને માઇનસ આ ઘાત આગળ આવી જશે, બરાબર, જેટલી ઘાત હોય આગળ આવી જાય એટલે -1/2 ઘાત આગળ, એને ગુણ્યા આખું પદ, ક્લિયર ને, 2a કોસ થીટાના છેદમાં આર, ક્લિયર ને. પાછું આગળ પદ વધતું જશે અને શું આવશે? પ્લસ. દાખલા તરીકે અહીંયા થઈ જશે 2a કોસ થીટા એના છેદમાં આર, આનો વર્ગ થઈ જશે એટલે 2નો વર્ગ એને ગુણ્યા 3, બરાબર ને. આ તમારું બાયનોમિયલ થિયરમ છે ને, આખાને ગુણ્યા માઇનસ તો નજીક આવશે એટલે આખું માઇનસ થઈ જાય, આગળ આગળ વધતું જશે. આ ટૂંકમાં આપણે સિરીઝ એક્સપાન્શન કહેવાય આને. શું કહેવાય? શ્રેણીનું એક્સપાન્શન, બરાબર ને. એ ગુજરાતી મને સમજી લેજો, સિરીઝ એક્સપાન્શન નિયમ કહેવાય, ક્લિયર ને. કે તમારે હાયર સ્ટડી મેથેમેટિક્સ વાળાને ખબર હશે, તો તમારે યાદ શું રાખવાનું છે કે ખાલી આ 2 ટર્મ યાદ રાખવાના છે, આગળના. પાછળના ટર્મ અવગણાઈ જશે. શું કામ? કારણ કે પાછળના ટર્મમાં છે ને આ ધીમે ધીમે આનો વર્ગ થતો જશે, આનો વર્ગ, પછી આગળ જશો ને એટલે આની 4 ઘાત થશે, આગળ જશો એટલે 6 ઘાત થશે, ક્લિયર ને. તો આપણે શું જોયું કે a સ્ક્વેરના છેદમાં r સ્ક્વેર આવે ને, એ તો આપણે 0 કરી નાખ્યું ને, બરાબર ને. તો આના પછીના બધા ટર્મ 0 થઈ જાય, ક્લિયર. અથવા તો ખૂબ જ મોટું અંતર હોવાથી આ ટર્મ બધા અવગણાઈ જશે, આપણી પાસે રહેશે ખાલી આટલું જ, ક્લિયર ને. આને પૂછી નાખીએ, ક્લિયર. શું મળ્યું આપણને નવું પાછું? તો કે 1/r 1 અને આ 2 કેન્સલ એટલે a કોસ થીટા બાય આર, બરાબર. કોના માટે મળ્યું? 1/r1 માટે, ક્લિયર ને. તો એવી જ રીતે 1/r2 નું મેળવશો એટલે એ અહીંયા શું આવશે? શું આવશે? 1 માઇનસ આવી જશે અહીંયા, ક્લિયર ને. 1 માઇનસ a કોસ થીટા બાય આર આવી જશે, ક્લિયર ને. તો આ પ્રમાણે આપણા ઇક્વેશન મળી ગયા, ક્લિયર ને. જ્યાં પ્લસ હતું ત્યાં માઇનસ આવી જશે. શું કામ? આ તમારે કરવાનું છે, આ
અહીંયા સુધીનું થઈ ગયું એક્સપ્લેનેશન એક માટે. બીજા માટે તમારે કરવાનું છે, બરાબર ને? એટલે આ બે આપણને અંતર મળી ગયા. આ બે અંતરને આપણા ઉપરના ઇક્વેશનમાં મૂકવાના છે. ક્લિયર ને? કયા ઇક્વેશનમાં? આ ઇક્વેશનમાં મૂકવાના છે. ક્લિયર ને? એવો જ આપણી પાસે ઇક્વેશન શું હતું? v ઇઝ ઇક્વલ ટુ કે ક્યુના છેદમાં r1 માઇનસ કે ક્યુના છેદમાં r2, બરાબર? એ નીચેનું ઇક્વેશન આ અમે મૂકવાનું છે. ક્લિયર? તો હવે આપણે શું કરવાનું? સાઈડમાં લઈ લઈએ અને તો આપણી પાસે નવું વોલ્ટેજનું ઇક્વેશન શું આવશે? તો કે v બરાબર બેમાં કે ક્યુ કોમન છે એટલે કોમન કાઢી લો કે ક્યુ 1/r1 1/r1. ક્લિયર ને? 1/r1 ની જગ્યાએ શું મૂકી શકે? 1/r1 1 પ્લસ a cos theta by r, બરોબર ને? 1/r1 આખાને ગુણ્યા 1 પ્લસ a cos theta by r. ક્લિયર ને? માઇનસ શું હતું? માઇનસ 1/r2 હતું. તો જ્યાં જ્યાં 1/r2 હોય ત્યાં હું શું મૂકી શકું? જ્યાં જ્યાં 1/r2 હોય ત્યાં r1 1 માઇનસ a cos theta by r મૂકી શકું. ક્લિયર ને? જ્યાં જ્યાં હોય ત્યાં હું શું મૂકી શકું? તો કે 1/r 1 માઇનસ a બાર r cos theta, બરાબર ને? આ તમારું સમીકરણ બન્યું. ક્લિયર? હવે આમાં આપણે થોડુંક મોડિફિકેશન કરી નાખીએ. જ્યાં જ્યાં બધું પદ ઉડતા હોય ને ઉડાડી નાખી. તો કે કે ક્યુ એમનામ બેમાંથી 1/r કોમન એટલે કે ક્યુના છેદમાં r કોમન આવી ગયો. ક્લિયર ને? એટલે આ કાઉન્સ એમનામ મૂકી. આમાં 1 પ્લસ a cos theta આખાના છેદમાં r. ક્લિયર ને? a cos theta ના છેદમાં r. એવી રીતે માઇનસ નિશાની અંદર ગુણ નાખો એટલે -1 માઇનસ માઇનસ પ્લસ a cos theta ના છેદમાં r. ક્લિયર ને? શું મળ્યું? કે ક્યુ ના છેદમાં r. હવે આ 1 કેન્સલ, બરાબર? આ બે વાર છે એટલે 2 ટાઈમ્સ થઈ ગયા, બરાબર? બે વાર થઈ ગયા. કાઉન્સમાં કેટલી વાર છે? 2a cos theta આખાના છેદમાં r. ક્લિયર ને? એટલે આપણી પાસે આ નવું ઇક્વેશન એવું પોટેન્શિયલનું શું આવ્યું? તો કે ડાયપોલ દ્વારા મળતું પોટેન્શિયલ v કોઈ પણ બિંદુ પાસે p બિંદુ પાસે મેળવું એટલા માટે p બિંદુ પાસે કીધું. ક્યુ બિંદુ હોય તો અહીંયા ક્યુ આવશે. ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને? તો કે r ને ભેગા કરી નાખવું, બરાબર? જેટલી ક્વોન્ટિટી હોય કાઉન્સ કાઢી નાખવું એટલે મને શું મળશે? તો કે આ 2a ને આગળ લઈ જાઓ એટલે 2a આ ક્યુને આની હારે ગુણી નાખવું, કે ને પાછળ રાખી નાખવું, બરાબર ને? કે પાછળ રાખી નાખો cos theta આખાના છેદમાં શું મળશે? r સ્ક્વેર. આનું મૂલ્ય શું આવશે? શેમાં આવશે? ન્યૂટન મીટર પર કુલમ, બરાબર ને? એકમ. તો ડાયપોલ માટે, બરાબર, કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ને એનું મૂલ્ય 2aq કે cos theta ના છેદમાં r સ્ક્વેર જેટલું મળશે. ક્લિયર ને? તો આપણે પાછું જોઈ લઈએ. અહીંયા શું છે કે આપણી પાસે આ ડાયપોલ છે. કોઈ પણ બિંદુ પાસે તમે લેશો, પી બિંદુ પાસે, ક્યુ બિંદુ પાસે, વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કોના પર આધાર રાખશે? તો કે બે વસ્તુ ઉપર આધાર રાખે છે. કોના ઉપર? તો કે એ બનાવેલા ખૂણા ઉપર અને એ અંતરના વર્ગ ઉપર આધાર રાખે છે, બરાબર ને? જ્યારે આપણે સિમ્પલ ઇક્વેશન આને કમ્પેર કરી લઈએ અને સિમ્પલ ઇક્વેશન શું હતું આપણી પાસે પોટેન્શિયલનું? તો કે સિમ્પલ ઇક્વેશન હતું આપણી પાસે એ હતું v બરાબર કે ક્યુ એના છેદમાં r. ક્લિયર ને? તો આમાં ખાલી r છે, આમાં r સ્ક્વેર છે. એનો મતલબ એમ કે ડાયપોલ હોય ને, ડાયપોલ એનું પોટેન્શિયલ r સ્ક્વેર મુજબ વધે છે ને ઘટે છે, બરાબર ને? તો એનો અર્થ એવો થયો કે જ્યાં જ્યાં તમે ડાયપોલ મૂકશો ને ત્યાં ત્યાં દાખલા તરીકે આપણે સર્કિટ બનાવીએ છીએ કોઈ પણ, બરાબર ને? પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દઈએ તો સર્કિટમાં તમે ખાલી સિમ્પલ એક વિદ્યુત ભાર મૂકો અને એકેરે બે અલગ અલગ પ્રકારના વિદ્યુત ભાર મૂકો એટલે કે ડાયપોલ મૂકો તો ઉર્જા કેમાંથી વધુ મળશે? તો કે આમાંથી, બરાબર ને? એવરેજ ઉર્જા, સરેરાશ ઉર્જા. શું કામે? કારણ કે આની ઉર્જા રહીને એ r સ્ક્વેર મુજબ વધે છે. તો આપણે આગળ પ્લોટ જોઈ ગયા, આપણે ગ્રાફ જોઈ ગયા કેવી રીતે હતો ગ્રાફ. r સ્ક્વેર વિરુદ્ધ r નો ગ્રાફ દોરી લઈએ. ક્લિયર? અહીંયા આપણે આ ગ્રાફ દોરી લઈએ બે માટે. તો એ ગ્રાફ કંઈક આવો મળશે કે નહીં? ક્લિયર? આ જે વસ્તુ હતી, બરાબર, એ આપણું અંતર હતું ને આ શું હતી? વોલ્ટેજ દેખાડતી હતી ને. તો r સ્ક્વેરનો ગ્રાફ હોય ને આવો મળશે.
જ્યારે 1/r ગ્રાફ નહીં આવો મળશે. ક્લિયર ને? તો જો જે ઉર્જા કોની વધુ મળી છે, તો જેનું આ જે પટ્ટો રહ્યો બરાબર, આ જે જાડાઈ રહી જાડાઈ એ વધુ, અથવા તો ક્ષેત્રફળ વધુ જેનું, તો ક્ષેત્રફળ કોનું વધુ થશે? તો દાખલા તરીકે આપણે આ બ્લુ પટ્ટાનું લઈ લઈએ ક્ષેત્રફળ, બરાબર ને? તો ક્ષેત્રફળ એટલે આના વડે ઘેરાતો ભાગ થશે કે નહીં, આમે જે દોર્યો છે એ. તો જેનું ક્ષેત્રફળ વધુ એની ઉર્જા વધુ. ક્લિયર ને? હવે એવી જ રીતે આપણે ખાલી r² મુજબ વાળો ગ્રાફ જોઈ લઈએ, બરાબર ને? આ ડાયપોલને લીધે મળતું સ્થિતિમાન હતું. તો આના વચ્ચે જોવો જી ક્ષેત્રફળ ઓછું ઘેરાણું ને, તો જેનું ક્ષેત્રફળ વધુ એની ઉર્જા દેવાની ક્ષમતા વધુ. તો બેટરીમાં શું દેખાય કે એક ધન વીજભાર હોય ને એક ઋણ વીજભાર હોય, એમાં ડાયપોલ ન હોય. ક્લિયર ને? ડાયપોલ ક્યાં ઉત્પન્ન થાય કે જ્યાં તમારે એક પ્રકારે વિશ્લેષણ કરવું હોય, એનાલિસિસ કરવું હોય, કોઈ પણ પદાર્થ હોય, HCl નો એટમ છે, બરાબર ને? ડ્યુઅલ એટમ હોય કે જે ખાલી એક પોઝિટિવનો બનેલો હોય. ક્લિયર ને? એક પોઝિટિવનો બનેલો હોય, ખાલી એક નેગેટિવનો બનેલો હોય. તો આવા કોઈ એટમની મેગ્નેટિક પ્રોપર્ટી ધરાવતી તમારે જાણવી હોય, દાખલા તરીકે તમને કોઈ અનનોન એટમ આપેલો છે, બરાબર, અજાણ્યો એક એટમ આપેલો છે, એ તમને ખબર છે કે એક ડાયપોલ રચે છે, તો આની મેગ્નેટિક પ્રોપર્ટી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મેળવી હશે ને ત્યારે ડાયપોલ મોમેન્ટનું મહત્વ છે. શું કામે? કારણ કે આ જે ડાયપોલ મોમેન્ટ રહે એ ઓછી ઉર્જામાં આપણને વધુ એના ડેટા આપશે કે નહીં, કારણ કે આ ડાયપોલ પાસે દાખલા તરીકે આ પોઈન્ટને લઈ જવો હોય તો મારે ઓછી ઉર્જા ખર્ચવી પડે. ક્લિયર ને? તો મારા ઇન્સ્ટ્રુમેન્ટ રહે ને, બરાબર, એ ઓછા સેન્સિટિવ હશે ને તો પણ ચાલશે. ક્લિયર? તો એટલા માટે આ વસ્તુ આમાં જોવા મળે છે, બરાબર. ડાયપોલને કેવી રીતે ઉપયોગિતા થાય અને સિંગલ એટમને કેવી રીતે ઉપયોગિતા થાય. ક્લિયર? તો આ આપણું ફાઇનલ ઇક્વેશન બન્યું. પછી શું છે કે આ ઇક્વેશનમાં હવે આપણે થોડાક મોડિફિકેશન કરી નાખીએ. હવે આપણી પાસે ફાઇનલ ઇક્વેશન હતું, આપણે પૂછી નાખીએ. તો આપણી પાસે શું છે કે VP બરાબર 2AQ. 2AQ ને આપણે દેખાડે P વડે. P એટલે હતું ડાયપોલ મોમેન્ટની ચાક માત્રા, બરાબર ને? ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય હતું 2AQ ઇન્ટુ શું હતું? K cos થીટા એના છેદમાં r². ક્લિયર ને? શું હતું? ઇઝ ઇક્વલ ટુ શું મૂકી શકું? હવે છે ને હું r કેરેટનું ઉપર મૂકી દઉં તો ચાલે કે નહીં? કારણ કે r કેરેટ રહ્યું, r કેરેટ એ શું દેખાડે કે એકમ મૂલ્ય દેખાડશે કે નહીં? કોનું? કે ત્રિજ્યાનું, બરાબર ને? આ દાખલા તરીકે આપણું જે પ્લસ ક્યુ રહ્યું ને માઇનસ ક્યુ રહ્યું, બરાબર, તો આની દિશા દેખાવતો એનો એકમ સદિશ દેખાડશે કે નહીં? કે જેનું મૂલ્ય કેટલું હોય? 1 હોય. ક્લિયર ને? તો અહીં હું એકમ મૂલ્યનો દિશાનો સદિશ લઈ લઉં તો અહીંયા શું દેખાડશે કે P ઇન્ટુ R કેપ, બરાબર ને? કોસ થીટાની જગ્યાએ 12 કરી નાખો ઇન્ટુ K ના છેદમાં r². ક્લિયર? r નો વર્ગ. શું કર્યું કે મેં છે ને r કેપ વડે શું કર્યું? ભાંગી નાખ્યું ને ગુણી નાખ્યું. ક્લિયર ને? r કેપ વડે ભાંગી નાખ્યું ને ગુણી નાખ્યું એટલે અહીંયા r કેપ વધશે ને. પરંતુ આપણને ખબર છે કે r કેપ એટલે શું થાય કે એકમ મૂલ્યનું એક સદિશ. તો એકમ મૂલ્યનો સદિશ ત્યારે જ કહેવાય કે એનું મૂલ્ય કેટલું હોય? 1 હોય. તો એનો અર્થ એવો થયો કે અહીંયા હું r કેપ લખું કે ન લખું? ક્લિયર ને? કારણ કે એનું મૂલ્ય તો કેટલું છે? 1 છે. છેદમાં 1 લખો કે ન લખો? જેથી કરીને હું આ લખી શકું. આને પાછું ખોલશો એટલે આ મળશે કે નહીં? કેવી રીતે? તો કે આ ડોટ પ્રોડક્ટ હોય, ડોટ પ્રોડક્ટ, બરાબર. ડોટ પ્રોડક્ટ એટલે શું થાય કે બે વચ્ચેનો કોસ થીટા વચ્ચેનો એંગલ. ક્લિયર ને? તો આનું મૂલ્ય ગુણ્યા r કેપનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા, બરાબર, ઇન્ટુ K આખાના છેદમાં r² તો હતો જ. ક્લિયર ને? ક્લિયર? તો આનું મૂલ્ય શું દેખાડે? તો કે P તરીકે દેખાડે, અને 2AQ હતું જેને P તરીકે દેખાડ્યો હતો. r કેપનું મૂલ્ય 1, તો 1 ન લખી તો પણ ચાલે. ક્લિયર ને? કોસ થીટા એટલે કોસ થીટા આવી ગયો. K ઇન્ટુ K હતો એમનેમ જ એના છેદમાં r². તો પાછું આપણને આ સૂત્ર મળી ગયું કે નહીં? તો આ રહ્યું, બરાબર, આ પોટેન્શિયલ રહ્યો. પોટેન્શિયલ આપણને જે વિદ્યુત સ્થિતિમાન મળી, કેવો મળ્યો? સદિશ સ્વરૂપ મળ્યો ને. એનો અર્થ એવો થયો કે પોટેન્શિયલ રહ્યો ને એ ખાલી દિશાઓ ઉપર જ નથી આધાર રાખતો, એના અંતર ઉપર પણ આધાર રાખે છે. ક્લિયર ને? તો કોઈ પણ ડાયપોલ મોમેન્ટમાં, દાખલા તરીકે આપણી પાસે ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટમાં કોઈ પણ બિંદુ પાસે રહેલો સ્થિતિમાન યા એંગલ ઉપર આધાર રાખશે અને કેટલું દૂર છે એના ઉપર આધાર રાખશે. બીજું એ કે આના દ્વારા બનાવવામાં આવતો કોણ, બરાબર, આના કોણ બનાવવામાં આવે, કોણ, બરાબર ને? દાખલા તરીકે
આ ત્રિજ્યા રહે ત્રિજ્યા, ક્લિયર, અને આમ ફેરવી નાખું આવી રીતે, આમ ગોળ ફેરવી નાખું તો મને શું મળશે? મને આવી રીતે આમ કોન મળશે કે નહીં, આમ આવી રીતે આમ. તો આ કોનના દરેક પોઈન્ટ ઉપર, આ કોન રહ્યો આના દરેક પોઈન્ટ ઉપર સ્થિતિમાન કોન્સ્ટન્ટ રહેશે. શું કામે? કારણ કે થીટા એંગલ કોન્સ્ટન્ટ છે અને આર કોન્સ્ટન્ટ છે. તો આ કોન મળ્યો, કોન આવું બંબુડું, બરાબર ને, એના દરેક પોઈન્ટ ઉપર સ્થિતિમાનનું મૂલ્ય કોન્સ્ટન્ટ મળશે. જેવો એંગલ બદલાવીશ ને, દાખલા તરીકે આવો કરી નાખો, તો આ કોનના મૂલ્ય માટે બધું સમાન મળશે. ક્લિયર ને? એટલે કોન ઉપર આધાર રાખશે. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે તમને ઇક્વેશન ઉપરથી તમને જોવા મળે છે કે થીટાની વેલ્યુ 0 ને પાઈ છે ત્યારે તમારું મૂલ્ય મેક્સિમમ મળશે. π/2 હશે તો 0 થઈ જશે. ક્લિયર ને? શું મળશે? અહીંયા હું 0 અથવા પાઈ મૂકીશ તો મને પોટેન્શિયલનું મૂલ્ય મેક્સિમમ મળશે. એનો મતલબ એમ કે આ જે તમારું ડાયપોલ રહી, બરાબર, શું છે આ ડાયપોલ? ડાયપોલના આ બિંદુ પાસે, આવડા બિંદુ પાસે ને આ બિંદુ પાસે તમારા પોટેન્શિયલનું મૂલ્ય મેક્સિમમ મળશે. બાકીના આના સિવાયના કોઈ પણ બિંદુ માટે, બાકીના કોઈ પણ બિંદુ માટે અથવા તો આ લાઇન માટે, આખી લાઇન માટે પોટેન્શિયલનું મૂલ્ય મેક્સિમમ મળશે. બાકી કોઈ પણ બિંદુ માટે તમારા પોટેન્શિયલનું મૂલ્ય મિનિમમ મળશે. 0 ક્યાં મળશે? તો કે આ બિંદુ ઉપર. ક્લિયર ને? આ લાઇન ઉપર 0 મળશે, આ લાઇન ઉપર મેક્સિમમ મળશે. બાકી આ કોઈ પણ પોઈન્ટ ઉપર તમારા પોટેન્શિયલનું મૂલ્ય મિનિમમ મળશે. ક્લિયર ને? તો આ હતું વિદ્યુતીય સ્થિતિમાન. ક્લિયર ને? અને તેની લાક્ષણિકતાઓ અને એનો કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.